સવારથી રાત સુધી ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સઅપ, યુપીઆઈ, ઓનલાઈન ક્લાસ આજે જીવનનો મોટો ભાગ ઇન્ટરનેટ પર ચાલે છે. પણ હવે એક એવી ચર્ચા ચાલી રહી છે જે તમારા મોબાઈલ રિચાર્જને વધુ મોંઘું બનાવી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ મોબાઈલ ડેટા પર અલગ ટેક્સ લગાડવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કહેવાય છે કે જો દરેક 1 GB ડેટા પર ₹1 જેટલો ટેક્સ લાગશે તો સરકારને વર્ષે 2900 કરોડથી લઈને 8000 કરોડ રૂપિયા સુધીનું એક્સ્ટ્રા રેવન્યુ મળી શકે છે. પીએમ મોદીની રેવન્યુ મીટિંગમાં પણ ચર્ચા થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન એટલે કે DOT ને સપ્ટેમ્બર 2026 સુધીમાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું છે. સરકારનું માનવું છે કે બાળકોમાં વધી રહેલી ડિજિટલ એડિશન અને એન્ડલેસ સ્ક્રોલિંગને પણ કંટ્રોલ કરવા મદદ મળશે. પણ બીજી તરફ સૌથી મોટો પ્રશ્ન છે આનો ભાર કોના ખિસ્સા પર પડશે. કારણ કે ટેલિકોમ સર્વિસ પર પહેલેથી જ લગભગ 20% જેટલી GST લાગે છે. અને જો નવો ડેટા ટેક્સ આવશે તો સીધી અસર મિડલ ક્લાસ અને લો ઇન્કમ વાળા લોકો પર પડી શકે છે. લોકો ઓનલાઈન ભણતર કરે, નાના વેપારી ઓનલાઈન કામ કરે છે, અથવા તો ગામડામાં માત્ર મોબાઈલ ડેટા પર જ નિર્ભર છે. તેમના ખર્ચમાં મોટો વધારો થઈ શકે છે. હવે સવાલ એ છે કે ડિજિટલ ઇન્ડિયાના નવા સમયમાં ઇન્ટરનેટ સસ્તું થવું જોઈએ કે પછી સ્ક્રોલિંગને રોકવા માટે ડેટા મોંઘું કરવું જોઈએ. તમારું શું માનવું છે? ડેટા ટેક્સ આવવો જોઈએ કે નહીં? કમેન્ટમાં જરૂર કહેજો.